નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ વિદ્યા આપનાર માં સરસ્વતીજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી સમાસનો જે બીજો વિભાગ એટલે કે કર્મધારય સમાસ વિશે સરળતાથી યાદ રહી જાય તેવી ટ્રીકની સાથે કર્મધારય સમાસનો અભ્યાસ કરીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે દ્વંદ્વ સમાસ વિશે અભ્યાસ કરેલો, તો એના વિશે ટૂંકમાં એકવાર પાછો પરિચય મેળવી લઈએ કે જેથી તમને રિવિઝન પણ થઈ જાય, માત્ર એનો અર્થ જ સમજવો જરૂરી છે. તો દ્વંદ્વ સમાસ, કોઈ પણ તમને શબ્દ આપેલો છે અને એનો વિગ્રહ કરો છો ત્યારે જ તમને ખબર પડે છે કે આની અંદર કયો સમાસ રહેલો છે. તો વિગ્રહ કરવા માટે કયા કયા અવ્યય કે પ્રત્યયનો ઉપયોગ થાય છે એ તમારે યાદ રાખવાનું છે. તો દ્વંદ્વ સમાસ માટે મેં કહેલું ઓર, યા, વ अथवा आदि वगैरह जैसे अव्यय के द्वारा जिस सामासिक पद का विग्रह होता है वह द्वंद्व समास कहलाता है. એના પેટા પ્રકાર પણ સમજાવ્યા હતા. ઇતરેતર દ્વંદ્વ સમાસ, વૈકલ્પિક દ્વંદ્વ સમાસ અને સમાહાર દ્વંદ્વ સમાસ. આજે આપણે કર્મધારય સમાસ વિશે માહિતી મેળવીશું. તો जिस समास में पूर्व पद विशेषण और उत्तर पद विशेष्य हो या पूर्व पद विशेष्य और उत्तर पद विशेषण हो उसे कर्मधारय समास कहते हैं. इस समास में पूर्व पद तथा उत्तर पद में उपमेय उपमान का संबंध भी हो सकता है. તો કર્મધારય સમાસ જ્યારે તમારી પાસે શબ્દ આવે છે તો એક એની વિશેષતા હોય અને બીજો શબ્દ, બે પદ છે, પહેલું પદ છે જો એ સંજ્ઞા છે તો બીજું પદ છે એનું વિશેષણ દર્શાવતું હોય, બીજું પદ છે એ વિશેષણ છે તો પહેલું સંજ્ઞા હોય, પહેલું વિશેષણ હોય તો બીજું સંજ્ઞા હોય. પરંતુ તમારે શું યાદ રાખવાનું છે? માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય, કે બંને શબ્દ જ્યારે વિશેષણ હોય ત્યારે શું થાય તો કે કર્મધારય સમાસ. મારી સાથે બોલો ફરી એકવાર. શું કરશો? યાદ રાખવાનું છે બંને શબ્દ વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય અને બંને પદ વિશેષણ હોય ત્યારે કર્મધારય સમાસ થાય. ફરી એકવાર મારી સાથે બોલો. બંને જે શબ્દ પદ આપેલા છે એ બંને પદ વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય અને બંને પદ જ્યારે વિશેષણના રૂપમાં આપેલા હોય ત્યારે કયો સમાસ થાય તો કે કર્મધારય સમાસ. જો તમને આટલું યાદ રહી ગયું છે, વિશેષણ અને વિશેષ્યનો સંબંધ, ઉપમેય અને ઉપમાનનો સંબંધ અને બંને પદ વિશેષણના રૂપમાં હોય ત્યારે કર્મધારય સમાસ થાય. કર્મધારય સમાસ થાય તો જિંદગીમાં તમારો સમાસ ખોટો ના પડે. હવે એના વિશે ડીપમાં માહિતી મેળવીએ કે જો જે વિશેષણ અને વિશેષ્યવાળા પદ છે તો ઘણા શબ્દ એવા હોય કે એમાં વિશેષણ પહેલાં આપેલું હોય, ઘણા શબ્દ એવા હોય એમાં વિશેષણ પછી પણ આપેલું હોય. તો આપણે યાદ એટલું જ રાખવાનું છે કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય તો કર્મધારય સમાસ થાય. અહીંયા કેવા ઉદાહરણ આપેલા છે? સૌથી પહેલાં તો એનું પૂર્વ પદ છે એ વિશેષણના રૂપમાં છે અને ઉત્તર પદ છે એ વિશેષ્યના રૂપમાં છે. વિશેષ્ય એ મોટા ભાગે સંજ્ઞા હોય, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ જેના વિશે વાત કરવામાં આવેલી છે, જેની વિશેષતા દર્શાવવામાં આવેલી છે, એ વિશેષતા દર્શાવતો શબ્દ આગળ આપેલો છે
એટલે એ પૂર્વપદ કેવું થયું તો કે પૂર્વપદ વિશેષણવાળું થયું અને ઉત્તરપદ છે એ કેવું છે તો કે વિશેષ્યના રૂપમાં છે, સંજ્ઞાના રૂપમાં છે. કોઈ પણ પ્રકારની સંજ્ઞા હોઈ શકે. અહીંયા ઉદાહરણ આપેલા છે અંધકૂપ. તો અંધ એ અંધારિયાના અર્થમાં છે અને કૂપ એ કૂવાના અર્થમાં છે. કૂવાની વિશેષતા દર્શાવે છે. કૂવો કેવો છે? અંધા હે જો કૂપ. તો કૂવો છે એ અંધારિયો છે, અંધા હે જો કૂપ. તો વિશેષતા દર્શાવતો શબ્દ ક્યાં છે? આગળ છે. પછી મહાપુરુષ. પુરુષ છે એ સંજ્ઞા છે, એને વિશેષતા આપતો જે શબ્દ છે, પદ છે એ ક્યાં છે તો કે આગળ. પુરુષ કેવો છે તો કે મહાન પુરુષ. મહાન હે જો પુરુષ. પકવાન. જ્યારે કોઈ પણ સામગ્રી છે એને પકવવામાં નથી આવતી ત્યાં સુધી એ પકવાન બનતું નથી, એ સામગ્રી રહે છે. એના અર્થમાં છે કે પક પ્લસ અન્ન. તો પકા હુઆ અન્ન. અન્નની વિશેષતા છે. અન્ન કેવું છે તો કે પકા હુઆ. પાકેલું છે, પકવેલું છે. મહાવિદ્યાલય. વિદ્યાલયની વિશેષતા છે. વિદ્યાલય કેવી છે? મહાન. મહાન હે જો વિદ્યાલય. સુહાસ. હાસ એ હસીના અર્થમાં છે. સુ એ સુંદરના અર્થમાં છે. હસીની વિશેષતા દર્શાવે છે. તો વિશેષતા દર્શાવતા શબ્દ ક્યાં આપેલા છે? પૂર્વે. સુંદર હે જો હસી. સૂક્ષ્માણુ. સૂક્ષ્મ હે જો અણુ. સુવિચાર. અચ્છા હે જો વિચાર. મહાયુદ્ધ. મહાન હે જો યુદ્ધ. નવાંકુર. નવ હે જો અંકુર. સુલોચના. तो सुंदर जिसके लोचन. सुंदर है जो लोचन, ऐसे भी आप बोल सकते हो. महावीर. तो महान है जो वीर. प्रधानाध्यापक. तो प्रधान है जो अध्यापक. महान है जो आत्मा. नीलगाय. नीली है जो गाय. આ શબ્દ સમજવાનો છે કે નીલી ગાય એટલે આપણે સરળતાથી યાદ આવે કે આપણે તો ક્યારેય લીલા કલરની ગાય જોઈ નથી, પરંતુ આ એક જંગલી પ્રાણી છે જે જંગલમાં રહેતું છે અને એનો કલર છે એ નીલા જેવો હોય છે અને એનું નામ જ છે નીલગાય, એટલે નીલી હે જો ગાય. બીજા ઉદાહરણ કેવા આપેલા છે કે આગળ આપણે વાત થઈ કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ યાદ રાખવાનો. એટલા જ માટે મેં કીધું કે માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું, વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ત્યારે કર્મધારય સમાસ થાય. પૂર્વપદ વિશેષણ આપેલું છે, ઉત્તરપદ વિશેષણ આપેલું છે, એ પછીની વાત થઈ ગઈ. પહેલાં તો તમને ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ત્યારે કર્મધારય સમાસ થાય. અત્યાર સુધી જે ઉદાહરણ જોયા આપણે એમાં શું હતું તો કે વિશેષણ આગળ હતું. અત્યારે તમારી સામે જે ઉદાહરણ છે એમાં શું છે તો કે વિશેષણ દર્શાવતા શબ્દ છે એ પાછળ છે. તો આગળ શું છે તો કે વિશેષ્ય એટલે કે સંજ્ઞા છે, જેના વિશે વાત થઈ રહી છે તે આગળ છે. ઉદાહરણ દ્વારા સમજીએ. ન્યાયોચિત. ન્યાય કેવો બતાવે છે? ઉચિત એટલે યોગ્ય. ન્યાય હે જો ઉચિત. ન્યાય માટેનું વિશેષણ છે એ પાછળ છે. અધપકા. આધા હે જો પકા. પદોચિત. પદ હે જો ઉચિત. વિદ્યાર્થી મિત્રો ખાસ મારી સાથે ફરી એકવાર બોલો. વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ત્યારે કર્મધારય સમાસ થાય. ત્યાર પછી એ જ રીતે ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય ત્યારે પણ કર્મધારય સમાસ થાય. વિશેષણ અને વિશેષ્યની જેમ જ ઉપમેય અને ઉપમાનમાં હોય. ઉપમાન પહેલાં પણ આવે, ઉપમાન પછી પણ આવે, પરંતુ આપણે એટલું જ યાદ રાખવાનું, ઉપમેય અને ઉપમાનનો સંબંધ દર્શાવતો શબ્દ હોય ત્યારે કર્મધારય સમાસ થાય. व्याख्या द्वारा समझिए. जिसकी तुलना किसी अन्य से की जाती है
उसे उपमेय और जिससे तुलना की जाती हो उसे उपमान कहा जाता है। जैसे उदाहरण आपेલુं छे चरण कमल, आखो पद छे चरण कमल छे ए सामासिक पद छे जेने આપણે શબ્દ પણ કહી શકીએ, સમસ્ત પદ પણ કહી શકીએ। એનો વિગ્રહ કઈ રીતે થાય તો કે चरण रूपी कमल। इसमें चरण क्या है उपमेय और कमल क्या है उपमान। चरण छे एनी कोनी उपमा आपवामां आवी छे के चरण छे एने कमळनी उपमा आपवामां आवेली छे। हजी घणा बधा उदाहरण छे द्वारा આપણે समझीए। स्त्री रत्न, स्त्री छे एने कोईकनी उपमा आपवामां आवेली छे कोनी तो के रत्ननी। देह लता, देहने उपमा आपवामां आवेली छे लता तो स्त्री रूपी रत्न, देह रूपी लता। नर रूपी सिंह, ग्रंथ रूपी रत्न। अहींया जो स्त्री, देह, नर, ग्रंथ आ बधाने कोईक कोईकनी उपमा आपेली छे। नयन रूपी बाण। हवे पहेલું પદ કેવું છે તો કે ઉપમાન દર્શાવતું શબ્દ છે એ પહેલું છે। સમસ્ત પદ ખાલી યાદ આપણે પહેલાં જ કીધું એટલે જ યાદ રાખવાનું। વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય, બંને પદ વિશેષણ દર્શાવતા હોય ત્યારે કર્મધારય સમાસ થાય, કર્મધારય સમાસ થાય। સમસ્ત પદનો અને વિગ્રહ રાજીવ લોચન, રાજીવ કે સમાન લોચન, કે સમાન એ સરખામણીના અર્થમાં છે। લોચન એટલે આંખ અને રાજીવ એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુનું નામ નથી પરંતુ કમળ છે એનું બીજું નામ છે। કમળનું ઘણા બધા નામ છે તો કમળ એટલે રાજીવ એક કમળનું જ એક ઉપનામ છે। તો આંખો છે એની કોની સાથે સરખામણી કરેલી છે તો કમળ સાથે। પ્રાણ પ્રિય તો પ્રાણો કે સમાન પ્રિય। જો વિગ્રહ કરવામાં પણ આપણે ધ્યાન રાખવું પડે। પ્રાણરૂપી પ્રિય કરીએ એના કરતાં વ્યવસ્થિત ક્યું લાગે? કર્મધારય તો તમારો તોય સાચો જ પડે પરંતુ વિગ્રહ કઈ રીતે યોગ્ય લાગે તો કે પ્રાણો કે સમાન પ્રિય। ભુજ દંડ તો દંડ કે સમાન ભુજા। મૃગ લોચન, મૃગ કે સમાન લોચન। પાષાણ હૃદય, પાષાણ કે સમાન હેજો હૃદય। કનકાભ, કનક કે સમાન આભા। કનક લતા, કનક કે સમાન લતા। કમલ નયન, કમલ કે સમાન નયન। कर कमल तो कमल के समान कर। હવે ધ્યાવત એટલે કે ધ્યાનમાં રાખવાની વાત કે जब पहला पद उपमान हो तो दोनों पदों के बीच में के समान का प्रयोग किया जाता है। अन्य પણ ઘણા બધા ઉદાહરણ આપેલા છે તે પણ આપણે જોઈ લઈએ। અહીંયા આ શબ્દનો વિગ્રહ મેં કરીને આપેલો નથી, એનો તમારે મને વિગ્રહ કરી અને આપવાનો છે। કમેન્ટ બોક્સમાં એના જવાબ આપવાના છે કે એ ક્યાં સમાસ થાય છે। નીચેના ઉદાહરણ આપેલા છે એ સમાસનો મેં વિગ્રહ કરીને આપેલો છે। આ 6 જે આપેલા છે નવવધુ, નવયુગ, નવનિર્માણ, નવપલ્લવ, નવજીવન, એકમાત્ર આ શબ્દ છે એનો વિગ્રહ અને એની સાથે સાથે એ કયો સમાસ થાય છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જવાબ આપીને જણાવવાનું છે। જે વિદ્યાર્થી મિત્રોનો ખોટો હશે એને હું સાચો જવાબ પણ આપીશ રિપ્લાય તરીકે। પરંતુ જો તમે તૈયારી કરેલી છે, પ્રેક્ટિસ કરો છો, ધ્યાનથી વિડીયો સાંભળેલો છે, જોયો છે, એનો અર્થ વ્યાખ્યા શું થાય, કેવી રીતે સમાસ બને તો તમારો એક પણ શબ્દ ખોટો નહીં પડે। અહીંયા બીજા પણ ઘણા બધા ઉદાહરણ આપેલા છે તે જોઈએ। દુરાત્મા તો દુ એ ખરાબના અર્થમાં છે અને દુષ્ટ આત્મા, દુષ્ટ હે જો આત્મા। ક્રોધાગ્નિ,
તો જે ક્રોધ છે એને અગ્નિનું રૂપ આપી દીધું આખું, ક્રોધરૂપી અગ્નિ. નીલ કમલ, તો નીલ હેજો કમલ. ચંદ્ર મુખ, ચંદ્ર જૈસા મુખ. નીલાંબર, નીલા અંબર. નીલા હેજો અંબર એમ પણ તમે કરી શકો છો. ચરણ કમલ, તો કમલ જૈસા ચરણ આગળ પણ આવી ગયું છે, એમાં રૂપી શબ્દ વાપરેલો હતો, તમે એ પણ કરી શકો છો. કા પુરુષ, એ કાયરના અર્થમાં છે, કાયર પુરુષ. મીનાક્ષી, મીન જૈસી આંખે. મીન એટલે માછલી અને અક્ષી, જ્યારે સંધિ છૂટી પાડો ત્યારે અંક્ષી શબ્દ છૂટો પડે તો એ આંખના અર્થમાં થાય છે, એટલે મીન જૈસી આંખે વાલા. નીલકંઠ, નીલા હેજો કંઠ. વજ્રાંગ, વજ્ર જૈસા અંગ. નીલ ગગન, નીલા હેજો ગગન. મધુ માદન, મધુ જૈસા માદન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ એક વાત યાદ રાખજો, વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, ઉપમેય ઉપમાનનો સંબંધ હોય, બંને શબ્દ વિશેષણ હોય ત્યારે કયો સમાસ થાય, તો કે કર્મધારય સમાસ થાય. જે વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયો ઉપર, મારા આ ચેનલ ઉપર નવા છે તે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ નોટિફિકેશન અવશ્ય દબાવી લેજો, કારણ કે બધા જ વ્યાકરણના ટોપિક છે હું આ ચેનલ ઉપર મૂકવાની છું. તો જ્યારે પણ નવો વિડીયો છે અપલોડ કરવામાં આવે ત્યારે તમને એની માહિતી મેસેજ છે એ સરળતાથી મળી રહે. તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારા સાથી મિત્રોને પણ એનો લાભ મળે એટલે અવશ્ય શેર કરજો.